નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની નવી આગાહી. ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો. મોદીજીની સૌથી મોટી જાહેરાત. હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. મહિલાઓ માટે નવી યોજનાની જાહેરાત. તો રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે મફતમાં અનાજ. રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી જાહેરાત. ખેડૂતોની 100% લોન માફ થશે. આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. જૂનું વાહન પેટ્રોલ બંધ સાથે નંબર પ્લેટનો નવો નિર્ણય. આ મહિનેથી મળશે હવે 1.5 લાખ રૂપિયાની સહાય. સરકારની સૌથી મોટી જાહેરાત. હોળી ધૂળેટીની સૌથી મોટી ભેટ. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. આયુષ્માન કાર્ડની નવી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 31 માર્ચ 2025 સુધીમાં તમારે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું જરૂરી છે. જો તમે આધાર કાર્ડ સાથે રાશન કાર્ડને લિંક નહીં કરાવો તો 1 એપ્રિલ 2025 થી તમને રાશન કાર્ડનો લાભ નહીં મળે. એટલે કે રાશન કાર્ડની અંદર અનાજ મળતું છે બંધ કરી દેવામાં આવશે. સરકારી અહેવાલો અનુસાર એટલા માટે વહેલી તકે 31 તારીખ પહેલા તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો. ત્યાર પછી મિત્રો કુવેરબાઈનું મામેરું સહાય યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર. મિત્રો, અત્યાર સુધી આ યોજનાની અંદર લાભ લેવા માટે 13 જેટલા પુરાવા છે એ રજૂ કરવા પડતા હતા અને વ્યક્તિને મુશ્કેલી પણ પડતી હતી. પરંતુ વિધાનસભા ગૃહની અંદર મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે હવે કુવેરબાઈનું મામેરું સહાય યોજનાની અંદર લાભ લેવા માટે માત્ર થોડા જ ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવા પડશે અને યોજનાનો લાભ છે એ પણ સહેલાઈથી આપવામાં આવશે. ત્યાર પછી સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, છેલ્લા વર્ષે સરકાર દ્વારા સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય છે કરવામાં આવ્યો હતો, જેમના કારણે ગુજરાતની જનતા એમનો વિરોધ કર્યો હતો. ત્યાર પછી સરકારે ફરી એવો નિર્ણય લીધો હતો કે સ્માર્ટ વીજ મીટર લગાવવું કે ન લગાવવું એ નિર્ણય હવે ગ્રાહકો ઉપર રહેશે. એટલે કે મરજિયાત કરવામાં આવ્યો છે આ નિર્ણય. પરંતુ મિત્રો, આ વર્ષે 2025 અને 26નું ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું છે. એ બજેટની અંદર વિધાનસભામાં ફરીથી કહેવામાં આવ્યું છે કે હવે ફરજિયાતપણે ગુજરાતની અંદર ફરીથી સ્માર્ટ વીજ મીટર દરેક લોકોએ લગાવવા પડશે. અને આ જાહેરાત પછી અમરેલી જિલ્લાની અંદર હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ છે મિત્રો ભારે થઈ રહ્યો છે, ત્યારે વીજ કંપની દ્વારા અમરેલી જિલ્લાની અંદર સ્માર્ટ વીજ મીટર છે એ લગાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી પહેલું સ્માર્ટ વીજ મીટર છે મિત્રો ખાંભા પંથકના પોલીસ મથકની અંદર લગાવવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર ખાસ કરીને મિત્રો લોકોને અગવડતા વધે છે કે ઘટે છે એ આવનારા દિવસોની અંદર જ ખબર પડશે. પરંતુ હાલમાં સરકાર દ્વારા ફરીથી સ્માર્ટ વીજ મીટર ગુજરાતની અંદર લગાડવાની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે. સૌથી પહેલા મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમરેલીની અંદર શરૂ કરવામાં આવી છે આ કામગીરી. ત્યાર પછી મિત્રો ધીમે ધીમે દરેક જિલ્લાની અંદર દરેક ગ્રાહકોના ઘરે ફરીથી સ્માર્ટ વીજ મીટર છે એ લગાડવામાં આવશે. સરકાર દ્વારા ફરીથી જાહેરાત કરવામાં આવી છે. જો ફરીથી લોકો દ્વારા વિરોધ કરવામાં આવશે તો બની શકે છે કે આગામી દિવસોની અંદર ફરીથી સરકાર દ્વારા આ અંગે નિર્ણય છે એ મિત્રો લેવાઈ શકે છે. તો તમે ખાસ કરીને નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો કે સ્માર્ટ વીજ મીટર લગાવવું જોઈએ કે ના લગાવવું જોઈએ. નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી આધાર કાર્ડને લઈને ખૂબ જ કામના સમાચાર કે હવે આધાર કાર્ડની અંદર પ્રક્રિયાઓ છે મિત્રો સરળ થશે. મિત્રો, KYC અને અન્ય સેવાઓ માટે હવે તમારે વારંવાર દસ્તાવેજો છે એ સબમિટ કરવાની જરૂર નહીં પડે. આધાર કાર્ડની અંદર નવો નિયમ છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર સરકારી વિભાગોની અંદર જ આધાર વેરિફિકેશનની પ્રક્રિયા થતી હતી અને એ સિવાય બીજે ક્યાંય ન થતી હતી આ પ્રક્રિયા, જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો છે કરવો પડતો હતો. પરંતુ સરકાર દ્વારા મિત્રો નવા કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો છે. એ અંતર્ગત હવે ખાનગી કંપનીઓને પણ આધાર ચકાસણીની સુવિધા છે આપવામાં આવશે, જેથી કરીને આધાર કાર્ડના કામો છે એ તમે હવે ખાનગી કંપનીઓ દ્વારા પણ તમારી નજીક જ્યાં પણ એવી સેવાઓ શરૂ હશે ત્યાં તમે આ કાર્ય છે કરાવી શકો છો, જેના કારણે આધાર કાર્ડના કામો છે એ સરળ થશે. મિત્રો 2025ની અંદર આ નિયમ છે લાગુ કરી દેવામાં આવશે અને આ નિયમને કારણે આરોગ્યની સેવાઓ હોય, શિક્ષણની સેવાઓ હોય, ઈ કોમર્સની સેવાઓ હોય,
ક્રેડિટ ની સેવાઓ હોય, હોટલની સેવાઓ હોય. આ સાથે મિત્રો વધુ સરળ બનશે. મિત્રો લોકોને પણ આધાર કાર્ડના કામો કરાવવા માટે આ નવો નિયમ છે ઘણો ઉપયોગી બનશે. ત્યાર પછી મિત્રો વાહન ચાલકો ધ્યાન આપે કે 31 માર્ચ 2025 પછી 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ એટલે કે પેટ્રોલ આપવામાં નહીં આવે. મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને હવે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બની ગઈ છે. ત્યારે જૂના વાહનો ચાલકો છે એમને પેટ્રોલ હવે નહીં આપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હી સરકારે દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે હવે આવા 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ એટલે કે પેટ્રોલ આપવામાં નહીં આવે. દિલ્હીના પર્યાવરણ મંત્રી એક જણાવ્યું હતું કે મિત્રો 31 તારીખ પછી પેટ્રોલ પંપ ઉપર એક ટીમ એવી ઊભી કરવામાં આવશે જે જૂના વાહનો છે એમની ચકાસણી કરશે અને જે વાહનોની અંદર વધારે ધુમાડો નીકળતો હશે, 15 વર્ષ જૂનું વાહન હશે, એમને પેટ્રોલ આપવામાં નહીં આવે. એવા વાહનોને સ્કેમ્પિંગ પોલિસીમાં પણ મોકલવામાં આવશે. સ્કેમ્પિંગ પોલિસીનું સર્ટિફિકેટ છે એમને કઢાવવું પડશે. એની અંદર વાહન પાસ થશે ત્યાર પછી જ રસ્તા ઉપર ચલાવવા માટે વાહનની અનુમતિ આપવામાં આવશે. અને મિત્રો આવા જૂના વાહનો હશે એમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ આપવામાં નહીં આવે. તો મિત્રો પ્રદૂષણ રોકવા માટે ખાસ કરીને દિલ્હીની અંદર આ નિર્ણય છે લેવામાં આવ્યો છે. આખા દેશની અંદર સ્કેમ્પિંગ પોલિસી છે એ પણ હવે લાગુ કરવામાં આવશે. બની શકે છે કે ગુજરાતની અંદર પણ સરકાર દ્વારા આવો નિર્ણય છે એ લેવાય શકે છે. ખાસ કરીને જૂના વાહનો છે એમના માટે કડક કાયદો છે, કડક નિયમ છે સરકાર આગામી દિવસોની અંદર લઈ શકે છે. એટલે તમારી પાસે જૂનું વાહન હોય તો ખાસ કરીને આવો નિયમ છે જાણતા રહેજો, અવેરનેસ રાખજો, જેથી કરીને તમારું વાહન છે સરકાર પકડે નહીં, કાયદાકીય પ્રવૃત્તિમાંથી તમારે પાસ થવું ન પડે. મિત્રો ત્યાર પછી ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો હાલ ગુજરાતના ખેડૂતો અત્યારે હાલ ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. હાલમાં મિત્રો મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય બન્યો. તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોની લોન છે માફ કરવામાં આવી હતી 2024ના વર્ષ અંતર્ગત. મિત્રો તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની સૌથી મોટી જાહેરાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે 11 ડિસેમ્બર 2018થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે જે ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી હોય એવા તમામ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે, ખેડૂતોની લોન છે સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. ખાસ મિત્રો આ પહેલાં પણ ઝારખંડ સરકારે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે માફ કરવામાં આવી હતી. એટલે કે મિત્રો આ સમાચાર 2023 સુધી ખૂબ જ ચર્ચિત વિષય બન્યો હતો, પરંતુ મિત્રો અત્યારે 2025 ચાલી રહ્યું છે. તો મિત્રો આ વર્ષે ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું છે, ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ. કારણ કે મિત્રો જ્યારે પણ ખેડૂતો પોતાના પાકને ખાસ કરીને મિત્રો પાકનું વાવેતર કરે છે, જેમાં મિત્રો ચોમાસાની ઋતુ દરમિયાન, ચોમાસાના સમયગાળા દરમિયાન અનેક આફતો આવે છે, અનાધાર વરસાદ પડે છે, ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતો પાસે ખાસ કરીને મિત્રો કોઈ બીજો પાક કરવા માટે પણ પૈસા હોતા નથી, ત્યારે ખેડૂતો બેંકો પાસેથી લોન લેતા હોય છે. જ્યારે મિત્રો ખેડૂતો બેંકો પાસેથી લોન લેતા હોય છે ત્યારે મિત્રો એ બેંકનું ખાસ કરીને વ્યાજ આવતું હોય છે, એક ખેડૂતો એ વ્યાજ ભરી શકતા નથી. તો મિત્રો આવા સમાચાર વિશે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની લોન છે, ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડને લઈને નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આપને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મા કાર્ડને લઈને ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. અહીંયા તમે મિત્રો હેલ્પલાઇન નંબર છે એ નોંધી શકો છો. ખાસ કરીને મિત્રો નંબર છે 079 66 44 0104 હેલ્પલાઇન યોજનાનો નંબર છે જાહેર કરવામાં આવ્યો છે. આયુષ્યમાન કાર્ડને લઈને જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો પણ તમે પૂછી શકો છો. અને આ યોજનાને લઈને કોઈ હોસ્પિટલ વિરુદ્ધ તમારે ફરિયાદ કરવી છે તો તમે ફરિયાદ પણ તમે નોંધાવી શકો છો. ત્યાર પછી મિત્રો ખૂબ જ કામના સમાચાર ઉપર નજર કરી લઈએ તો મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ મહિનેથી એટલે કે મિત્રો માર્ચ મહિનાથી જ માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે એમને કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ આપવામાં આવશે. અને આ નિયમ છે મિત્રો ખાનગી હોસ્પિટલો
માટે ફરજિયાત રહેશે। મિત્રો માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે। આ મહિનાથી જ આખા દેશની અંદર એક્સિડન્ટની અંદર એટલે કે અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે એ વ્યક્તિને કેન્દ્ર સરકાર તરફથી મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે આ યોજના છે આખા દેશની અંદર લાગુ કરવામાં આવશે। અત્યાર સુધી પોંડુચેરી, પંજાબ, આસામ, હરિયાણા સહિતના અમુક રાજ્યો હતા એમની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટ છે ચલાવવામાં આવતો હતો। ત્યાં મિત્રો આ પ્રોજેક્ટ છે સફળ થયો છે। હવે પછી આખા દેશની અંદર આ પ્રોજેક્ટ છે ચલાવવામાં આવશે। ગુજરાતની અંદર પણ માર્ચ મહિનાથી જ કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતની અંદર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે તો એમને પણ હવે 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર છે સહાય છે એ આપવામાં આવશે। ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયાની સારવાર છે એ પણ હવે સારવાર અંતર્ગત સહાય છે આપવામાં આવશે। એક્સિડન્ટની અંદર મિત્રો આપને જણાવી દઈએ કે જે વ્યક્તિ છે એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને યોજનાનો લાભ છે એ લઈ શકે છે। કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। જ્યારે મિત્રો કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે, એક્સિડન્ટ થાય છે તો એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તો એમને સહાય છે એ જોતી હોય તો કેન્દ્ર સરકાર તરફથી તેમને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે આપવામાં આવશે અને ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે। તમે આનો લાભ લઈ શકો છો। જ્યારે પણ જે હોસ્પિટલમાં દાખલ થાવ ત્યાં પૂછપરછ કરી અને મિત્રો આ યોજનાનો તમે લાભ છે એ લઈ શકશો। ત્યારબાદ મિત્રો ગુજરાતના દરેક પરિવારોને ઉપયોગી થાય એવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જન્મ તારીખ અને મરણના પ્રમાણપત્રોને લઈને તો મિત્રો હાલ મહત્વના સમાચાર કે રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણ નોંધણીની જે ફી હતી એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફી છે મિત્રો 27મી ફેબ્રુઆરી 2025થી જ અમલમાં આવી ગઈ છે। આપણે જણાવી દઈએ કે મૃત્યુના પ્રમાણપત્ર માટે અત્યાર સુધી ફી છે મિત્રો 5 રૂપિયા હતી પરંતુ હવે આ રકમ વધારવામાં આવી છે, 20 રૂપિયા કરવામાં આવી છે। જ્યારે જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે અત્યાર સુધી ફી છે મિત્રો 10 રૂપિયા હતી પરંતુ હવે આ ફીમાં વધારો કરવામાં આવ્યો છે, 50 રૂપિયા કરવામાં આવી છે આ ફી। નવો નિયમ અનુસાર 30 દિવસથી માંડી નોંધણી તમે કરાવી શકો છો। લેટ ફી પણ 10 રૂપિયા અત્યાર સુધી લેવામાં આવતી હતી પરંતુ હવે 50 રૂપિયા લેવામાં આવશે। આમ 30 દિવસ પછી તમે નોંધણી કરવા જાઓ છો તો 50 રૂપિયા ફી ભરવી પડશે અને લેટ ફી 50 રૂપિયા આમ તમારે 100 રૂપિયા રકમ છે એ આપવી પડશે અને 1 વર્ષથી માંડી તમે નોંધણી કરવામાં જાઓ છો એટલે કે મિત્રો મોડી નોંધણી કરવા જાઓ છો ત્યારે જન્મ પ્રમાણપત્ર માટે કે મૃત્યુના પ્રમાણપત્ર માટે તો લેટ ફી પણ તમારે 100 રૂપિયા છે એ આપવી પડશે। આમ 100 રૂપિયા લેટ ફી અને 50 રૂપિયા રજિસ્ટ્રેશન ફી આમ તો મિત્રો ટોટલ 150 રૂપિયા ફી છે તમારે ચૂકવવી પડશે અને એ સિવાય મિત્રો 1 વર્ષ પછી તમે નોંધણી કરવા જાઓ છો તો જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી પણ તમારે લેવી પડશે। એટલા માટે વહેલી તકે નવા નિયમો અનુસાર વહેલી તકે તમે પ્રમાણપત્રો છે એ માટેની નોંધણી પ્રક્રિયા છે એ પતાવી દેજો અને ખોટી માહિતી આપનારા જે વ્યક્તિ હશે એમને 50થી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ છે પણ ફટકારવામાં આવશે। હવે મિત્રો નવા પ્રમાણપત્રો છે એ મિત્રો ઇલેક્ટ્રોનિક અથવા તો ડિજિટલ સ્વરૂપની અંદર આપવામાં આવશે। જે રીતે જૂના દાખલા આપવામાં આવતા હતા એવી રીતે હવે આપવામાં નહીં આવે। ઇલેક્ટ્રોનિક અથવા તો ડિજિટલ સ્વરૂપની અંદર ગુજરાત સરકાર દ્વારા જન્મનો અથવા તો મરણનો દાખલો છે એ આપવામાં આવશે। પહેલાં નકલ શબ્દ વાપરતા હતા એની જગ્યાએ પ્રમાણપત્ર શબ્દ છે મિત્રો હાલ વાપરવામાં આવશે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલાને લઈને નવી ફી અને નવો નિયમ છે એ જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો હોળી ધૂળેટીના તહેવાર છે મિત્રો આવી રહ્યા છે અને આ તહેવારોમાં દરેક મજૂર લોકો દરેક કમાતા વ્યક્તિ છે પોતાના વતનની અંદર જવા માંગે છે ત્યારે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। દરેક મજૂરો પોતાના વતનની અંદર હોળી ધૂળેટી કરવા જઈ શકે એટલા માટે એસટી વિભાગ દ્વારા 820 વધારે બસો છે એ મિત્રો દોડાવવામાં આવશે। હોળી આવતા સરકારે ભેટ આપી છે ખાસ કરીને દાહોદ, ડાકોર, ગોધરા, ફતેપુર, બારિયા, છોટાઉદેપુર ખાસ કે મિત્રો એ વ્યક્તિ છે જઈ શકશે એ વિસ્તારની અંદર મિત્રો બસો છે દોડાવવામાં આવશે। ખાસ કરીને મિત્રો આ જિલ્લાઓમાં પણ આ વિસ્તારોમાં પણ લોકો છે એ વિવિધ જિલ્લાની અંદર કામ
કામ કરવા જતા હોય છે તો એ લોકો પોતાના વતનની અંદર સરળતાથી તે દિવસે આવી શકે એટલા માટે એસટી વિભાગ દ્વારા વધારે બસો છે એ મિત્રો દોડાવવામાં આવશે. અને હોળી બુલેટિન ત્યાર પછી મિત્રો આજે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો જેમની અંદર સૌથી પહેલા સમાચાર ઘઉંને લઈને કે નવા અહેવાલો મુજબ મિત્રો આ વર્ષે વધુ તાપમાનના કારણે ઘઉંનું ઉત્પાદન છે એ મિત્રો ઘટી શકે છે. અને મિત્રો ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે એમના કારણે આ વર્ષે ઘઉંના ભાવો છે મિત્રો વધી શકે છે એવા અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કપાસની બજારને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર. કપાસની બજારમાં પણ મિત્રો નજીવો સુધારો છે એ જોવા મળી રહ્યો છે. માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ છે મિત્રો ખાસ કરીને 1580 રૂપિયા નોંધાયો છે, જ્યારે એવરેજ ભાવ છે મિત્રો કપાસનો છે એ મિત્રો ખાસ કરીને 1450 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ એરડામાં પણ જૂની આવકો છે એ યથાવત જોવા મળી રહી છે. ભાવ વધવાના આગળ કોઈ અહેવાલો છે એ જણાતા નથી. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો લાલ ડુંગળીમાં ઊંચો ભાવ છે આજે ખાસ કરીને મિત્રો 514 રૂપિયા નોંધાયો હતો, જ્યારે મિત્રો સફેદની અંદર પણ ખાસ કરીને ભાવ છે 272 રૂપિયા છે એ નોંધાયો છે. હાલ મિત્રો લાલ ડુંગળીના ભાવની અંદર વાત કરીએ તો હાલ 20 થી લઈને 30 રૂપિયાનો ઘટાડો થયો છે. સફેદ ડુંગળીના ભાવો છે મિત્રો સ્ટેબલ છે. એ સ્થિતિની અંદર મિત્રો જો વધારે ભાવ ઘટે એવા અહેવાલો કોઈ અહેવાલો છે એ જણાતા નથી. આ વર્ષે મિત્રો ડુંગળીની સારી ક્વોલિટી હોય તો એમના ખેડૂતોને સારા ભાવ છે એ મળ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કાળા તલનો આજે ઊંચો ભાવ છે મિત્રો 5300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે સફેદ તલનો ઊંચો ભાવ છે મિત્રો 2300 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યો છે. જ્યારે એવરેજ ભાવ છે મિત્રો ઊંચા ભાવની સાથે 100 થી લઈને 200 રૂપિયા સુધી ઓછો છે. તેમ છતાં પણ મિત્રો ખેડૂતોને કાળા તલની અંદર સારા ભાવો છે એ મળી રહ્યા છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂતો સમાચાર અને બીજા કામના સમાચાર. આ સમાચાર ગુજરાતના દરેક વ્યક્તિઓ જાણી શકે એટલા માટે મિત્રો આ વિડીયો છે બને એટલો શેર કરી દેજો. આવી વધારે માહિતી માટે ખાસ કરીને માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી